આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 3:3 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે વિપ્ર, બ્રહ્મચારીએ પુષ્પમાલા ધારણ ન કરવી, ચંદનાદિકનો રાગ ન કરવો, રસમાં આસક્તિ ન કરવી, શરીર ઉપર કુમકુમ ન ધારવું, સુગંધી માન પુષ્પાદિકનો સંબંધ ન રાખવો, દાંતને ઘસીને અતિશય ઉજળા ન કરવા, વળી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા બ્રહ્મચારીએ અંગે તેલ મર્દન કરીને સ્નાન ન કરવું, નેત્રમાં આંજણ ન આંજવું, છત્રી ધારણ ન કરવી, અરીસામાં મુખ ન જોવું, દ્યુત ક્રીડાનો ત્યાગ રાખવો, ગીત વાજિંત્ર અને નૃત્યનો પણ ત્યાગ કરવો, પ્રાણીઓની હિંસા ન કરવી, ચાડી ચુગલી કરવી નહીં, લોભ, કામ અને ભયનો ત્યાગ કરવો, મદ્ય અને માંસ ભક્ષણ કરવું નહીં, લસણ, ડુંગળી આદિક અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવું નહીં, બ્રહ્મચારીએ પ્રાતઃ કે સાયંકાળે, દિવસે કે રાત્રિના પહેલા છેલ્લા યામમાં નિદ્રાનો ત્યાગ પ્રયત્નપૂર્વક કરવો, કોઈની નિંદા ન કરવી, પગરખા ન પહેરવા, ધૈર્યવાન બ્રહ્મચારીએ નાટક ચેટક ન જોવા, ગ્રામ્ય ગીતો ક્યારેય સાંભળવા નહીં, અસત્ય વાણી ન બોલવી, વળી બ્રહ્મચારીએ પલંગ ઉપર ન સૂવું, તાંબૂલ ભક્ષણ ન કરવું, તેમજ સમયે સમયે કરવા યોગ્ય સ્નાન સંધ્યાદિક સમગ્ર વૈદિક વિધિનું અનુષ્ઠાન અવશ્ય કરવું। હવે વેદાધ્યયનનો પ્રારંભ કરવાનો વિધિ કહું છું। પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે બ્રહ્મચારીએ વેદોનું ઉપાકર્મ એટલે કે અધ્યયન કરવાની શરૂઆત કરવી। તેમાં ઋગ્વેદી બ્રહ્મચારીએ શ્રાવણ માસમાં શ્રવણ નક્ષત્રમાં દિવસના પૂર્વ ભાગમાં ઉપાકર્મ કરવું। યજુર્વેદી બ્રહ્મચારીએ શ્રાવણ માસની પૂર્ણિમાની શુભ તિથિએ મધ્યાહ્ને વિધિપૂર્વક ઉપાકર્મ કરવું, તથા સામવેદી બ્રહ્મચારીએ શ્રાવણ માસમાં હસ્ત નક્ષત્રમાં ઉપાકર્મ કરવું। જો શ્રાવણ માસમાં સૂર્ય સિંહ રાશિમાં હોય તો જ કરવું, નહીં તો ભાદરવા માસમાં ઉપાકર્મ કરવું। સામવેદીઓએ ઉપાકર્મની શરૂઆત બપોર પછીના સમયથી કરવી। જો શ્રાવણ મહિનાની પૂર્ણિમાને દિવસે સૂર્યનું બીજી રાશિમાં સંક્રમણ અથવા ચંદ્રગ્રહણ થાય ત્યારે શ્રાવણ માસમાં હસ્ત નક્ષત્રે યુક્ત કોઈ પણ તિથિમાં અથવા શ્રાવણ સુધી પાંચમને દિવસે ઉપાકર્મ કરવું યોગ્ય મનાયેલું છે। જો મધ્યરાત્રિના પહેલા ભાગમાં સંક્રાંતિ હોય કે ગ્રહણ હોય તો ઉપાકર્મ કરવું નહીં, ને જો પછીના ભાગમાં સંક્રાંતિ કે ગ્રહણ હોય તો પૂર્ણિમાને દિવસે ઉપાકર્મ કરવું દોષરૂપ નથી। હવે વેદાધ્યયન સમાપ્ત કરવાનો વિધિ કહું છું। હે વિપ્ર, આવી રીતે વેદાધ્યયનને પ્રારંભ કરવાનો વિધિ કહ્યો। હવે વેદાધ્યયનનો ઉત્સર્ગ એટલે કે સમાપ્તિ કરવાનો વિધિ કહું છું। પોષ માસના રોહિણી નક્ષત્રમાં અથવા અષ્ટકાના એટલે કે વદ સાતમ, આઠમ અને નવમીને દિવસે ગામની બહાર જળાશયની સમીપે બ્રહ્મચારીએ વેદોનો ઉત્સર્ગ વિધિ કરવો। કેટલાક મુનિઓ વેદના ઉપાકર્મને દિવસે જ વેદોત્સર્ગ પણ કરે છે। આ બંને કર્મમાં ઋષિઓનું પૂજન કરવાનું કહેલું છે। આવા પ્રકારના સદાચારે યુક્ત, ધીરજવાન અને નિર્દંભી બ્રહ્મચારીને ગુરુએ વેદ, શાસ્ત્ર અને પુરાણોનો અભ્યાસ કરાવવો। બહુકાળ પર્યંત બ્રહ્મચારીની પરીક્ષા કરીને ગુરુએ નિષ્કપટપણે સંપૂર્ણ જ્ઞાનનો શિષ્યને ઉપદેશ આપવો, અને સામે શિષ્ય પણ ગુરુની રુચિ અનુસારે 1, 2, 3 અથવા 4 વેદનું અધ્યયન કરી ગુરુને દક્ષિણા આપી ગુરુની આજ્ઞા લઈ વેદાધ્યયન વ્રતની સમાપ્તિનો સમાવર્તન સંસ્કાર કરવો।
બ્રહ્મચારીએ પોતાના વૈરાગ્યની મંદતા, મધ્યમતા અને તીવ્રતાને જોઈ પછી ઘેર જવું. જેમ કે મંદ વૈરાગ્યવાળા બ્રહ્મચારીએ ગૃહસ્થાશ્રમી થવું, મધ્યમ વૈરાગ્યવાળાએ વાનપ્રસ્થી અને તીવ્ર વૈરાગ્યવાળાએ સંન્યાસી અથવા નૈષ્ઠિક બ્રહ્મચારી થવું. હવે બ્રહ્મચારીના 4 ભેદો કહું છું. હે શ્રેષ્ઠ વિપ્ર, બ્રહ્મચારી પણ સાવિત્ર, પ્રાજાપત્ય, બ્રાહ્મ અને નૈષ્ઠિક એમ 4 પ્રકારના કહેલા છે. તેમાં જે બ્રહ્મચારી વિધિપૂર્વક ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કરી ગાયત્રી મંત્રનો પાઠ કરતા કરતા 3 દિવસ અહોરાત્રિ બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરે, તેને પહેલો સાવિત્ર બ્રહ્મચારી કહ્યો છે. જે વેદનું અધ્યયન કરતા થકા 1 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે, તેને બીજો પ્રાજાપત્ય બ્રહ્મચારી કહેલો છે. જે વેદાધ્યયન પર્યંત અથવા 12 વર્ષ પર્યંત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે, તેને ત્રીજો બ્રાહ્મ બ્રહ્મચારી કહ્યો છે. અને જે બ્રહ્મચારી જીવન પર્યંત ગુરુકુલમાં નિવાસ કરીને રહે ને આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળે, તેને ચોથો નૈષ્ઠિક બ્રહ્મચારી કહેલો છે. આ 4 પ્રકારના બ્રહ્મચારીઓમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે એમ જાણવું. આ પ્રકારે શાસ્ત્રોનો નિર્ણય છે. હે વિપ્ર, ત્રણેય વર્ણના બ્રહ્મચારીઓથી અજાણતા માંસ અથવા સુરા મિશ્રિત અન્નાદિકનું ભક્ષણ થઈ જાય તો તેના ઉપનયન સંસ્કાર પુનઃ કરવા પડે છે. આ પ્રમાણે મનુ મહર્ષિએ કહ્યું છે. ગુરુની સેવા કરતા બ્રહ્મચારીએ પોતાના નિયમોનું દ્રઢતાપૂર્વક પાલન કરવું. જાણીને અથવા અજાણતા પોતાના વ્રત નિયમોનો ભંગ થાય તો તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત કરવું. રોગાદિક આપતકાળ પડ્યા વિના 7 અહોરાત્રિ ભિક્ષા કર્યા વિના કે અગ્નિમાં હોમ કર્યા વિના વિતાવે તો તેના પ્રાયશ્ચિત રૂપે અવકીર્ણી વ્રતનું આચરણ કરે. આ વ્રતનો વિધિ પ્રાયશ્ચિત પ્રકરણમાંથી જાણી લેવો. હે વિપ્ર, જો બ્રહ્મચારી ભિક્ષામાં મળેલા અસત અન્નનું ભક્ષણ કરે, ઉલટી કરે, વસ્ત્ર રહિત સ્ત્રીનું નિરીક્ષણ કરે, દિગંબર રૂપે સ્નાન કરે, સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે અને દિવસે શયન કરે, સ્મશાનનું ઉલ્લંઘન કરે, અશ્વાદિક વાહનોમાં બેસે, પૂજ્ય વ્યક્તિની પૂજાનું ઉલ્લંઘન કરે, યજ્ઞોપવિત વિના ભોજનાદિક ક્રિયા કરે, મણિ, રત્ન આદિક પદાર્થનો દાનમાં સ્વીકાર કરે, વૃક્ષોનો ઘાત કરે, સર્પાદિક જીવોનું હનન કરે, આ સર્વેમાંથી કોઈ પણ એક નિયમનો ભંગ થઈ જાય તો બ્રહ્મચારીએ તેની શુદ્ધિને અર્થે સ્નાન કરી, આચમન કરી, ઉત્તમ સ્થળે બેસી 3 પ્રાણાયામ કરી, ગાયત્રી મંત્રના 1008ની સંખ્યામાં જપ કરે. અર્થાત ગાયત્રીનો જપ કરતા 10 માળા ફેરવે. હે વિપ્ર, સર્વે કોઈ વ્રત ભંગમાં જે કોઈ પ્રાયશ્ચિત કરવાના કહેલા છે, તે સર્વેને માટે હિતકારી પ્રાયશ્ચિત અમે આગળ કહીશું. હે સન્મતિ વિપ્ર, નૈષ્ઠિક બ્રહ્મચારી, વાનપ્રસ્થી, સંન્યાસી અને અવધિવાળા બ્રહ્મચારીને માટે જન્મનું કે મરણનું સૂતક પાળવાનું ઋષિ મુનિઓએ કહ્યું નથી. પોતાના આચાર્ય, ઉપાધ્યાય, માતા, પિતા અને ગુરુનો અગ્નિ સંસ્કાર કરી બ્રહ્મચારીએ તત્કાળ સ્નાન કરીને શુદ્ધ થવું. બ્રહ્મચારીએ પોતાના આચાર્ય આદિકના સૂતકમાં પોતાના નિત્યકર્મ જે સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ, વિષ્ણુની પૂજા આદિક કોઈ નિયમોનો ત્યાગ કરવો નહીં. પોતાના વ્રતનું પાલન કરતા થકા જ તે આચાર્યાદિકની પિંડોદય ક્રિયા કરવી. હે શ્રેષ્ઠ શિવરામ વિપ્ર, મેં પ્રથમ બ્રહ્મચર્યાશ્રમના સમગ્ર ધર્મો સંક્ષેપથી શાસ્ત્રોક્ત રીતિ પ્રમાણે તમને કહ્યા. હવે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણના જનોના શાસ્ત્રોક્ત આહ્નિક વિધિ હું તમને કહીશ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે
ધર્મના ઉપદેશમાં ભગવાન શ્રી હરિએ કહેલા બ્રહ્મચર્યાશ્રમના સમગ્ર ધર્મોના નિરૂપણ નામે 3જો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.